ભાવનગર જિલ્લાના બગદાણા ગામે થયેલી એક મારામારીની ઘટનાએ રાજ્યમાં વિવાદ ઊભો કર્યો છે। આ કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આરોપો ઉઠાવ્યા છે, જ્યારે કોળી સમાજના ધારાસભ્ય હીરા સોલંકીએ પીડિતના સમર્થનમાં આવીને પોલીસ તપાસ પર સવાલ ઉઠાવ્યા છે। આ મામલે પીઆઈની બદલી પણ થઈ છે અને તપાસ ચાલુ છે। ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ કે માયાભાઈ આહિરના પરિવારમાં બે લોકોની ચર્ચાઓ સૌથી વધુ થાય છે અને જનતા પણ તે બંનેને સારી રીતે ઓળખે છે, જયરાજાતા આહિર અને માયાભાઈ આહિર, ખરું ને મિત્રો? જયરાજાતા ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા છે, જ્યારે માયાભાઈ આહિર એક લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર છે। પરંતુ શું મિત્રો તમે તેમના મોટા દીકરા ભરત આતા આહિરને ઓળખો છો કે હાલમાં તેઓ શું કરે છે, ક્યાં રહે છે? શું તે પરિવાર સાથે નથી રહેતા? તો પછી તેઓ કેમ ક્યાંય દેખાતા નથી? મિત્રો તમે પણ જાણવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો માયાભાઈ આહિરના સૌથી મોટા પુત્રનું નામ ભરતભાઈ આહિર છે। તેમનો જન્મ 1996માં થયો હતો। તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે। ભરતભાઈ આહિરના લગ્ન વર્ષ 2019માં થયા હતા। તેમની જાન બોરડાથી નજીકના કુંડવી ગામે ગઈ હતી। મિત્રો તમને જણાવી દઈએ કે આ જાન ખૂબ જ જૂના રીતિ રિવાજ મુજબ બળદગાડા અને ઘોડાના રસલા સાથે લઈ જવામાં આવી હતી અને આ રીતે તે સમયે થયેલા દેશમાં આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હાલ ભરતભાઈના ઘરે દીકરી રમે છે, જેનું નામ મંદાકિની છે। મિત્રો ભરતભાઈ એકદમ સરળ અને શાંત સ્વભાવના વ્યક્તિ છે। તેમને સોશિયલ મીડિયામાં આવવું, લોકો સાથે ખોટી ચર્ચા કરવી આ બધું પસંદ નથી। તેઓ હંમેશા પિતા સાથે રહે છે। માયાભાઈનો પ્રોગ્રામ જ્યાં પણ હોય ત્યાં તેમની સાથે જાય છે। બીજી બાજુ જયરાજાતા આહિરને સોશિયલ મીડિયાનો ખૂબ જ શોખ છે, તેથી અવારનવાર તેઓ ટ્રેન્ડિંગમાં જોવા મળે છે। મિત્રો ગયા વર્ષે જયરાજાતા આહિરના લગ્ન હતા, જેમાં દેશ વિદેશની ઘણી બધી નામી હસ્તીઓ સામેલ હતી અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે મોટાભાઈ ભરત આતા વર્ષ 2019માં એકદમ સાદી રીતે પરણ્યા હતા। લગ્નમાં એક કાર કે ડીજે પણ નહોતું, બળદગાડામાં જાન જોડીને લગ્ન કર્યા હતા। માયાભાઈ આહિરના મોટા દીકરાને કાર કે ગાડીનો પણ શોખ નથી, જ્યારે નાના દીકરા પાસે લગભગ 15થી વધુ 100થી મોંઘી ગાડીઓ છે। કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ 8 કાર છે, જેમાં હમર H2 કાર જેની કિંમત 75 લાખ રૂપિયા છે। આ ઉપરાંત તેની પાસે ઓડી Q3 પણ છે, જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે અને BMW X1 કે જેની કિંમત 40 લાખ છે। આ ઉપરાંત તેની પાસે મર્સિડીઝ CLA 200 જેની કિંમત 31 લાખ છે અને ટોયોટા ફોર્ચ્યુનર કે જેની કિંમત 35 લાખ રૂપિયા છે। આ સિવાય ફોર્ડ એન્ડેવોર પણ છે, જેની કિંમત 35 લાખ રૂપિયા છે। સાથે તેમની પાસે સફેદ રંગની ખૂબ જ આલિશાન BMW કાર જોવા મળી રહી છે, જે ખૂબ જ લક્ઝરીસ દેખાય છે। મિત્રો તમને વધુ જણાવી દઈએ કે જયરાજાતા આહિર ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે અને સામાજિક કાર્યકર્તા છે। તેઓએ કોરોના દરમિયાન ઘણી લોકસેવા કરી હતી। જયરાજાતાના શાહી લગ્ન ગાંઠી મુકામે થયા હતા। તેમની પત્ની વિશે વાત કરીએ તો તેઓ જામનગરના આહિર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી નંદની છે। આ સિવાય માયાભાઈ આહિરને એક દીકરી પણ છે, જેનું નામ સોનલબેન છે અને તેમના પણ લગ્ન થઈ ગયા છે। તેના દીકરાનું નામ રાજવર્ધન રાખવામાં આવ્યું છે।